કેન્સરનું ઓપરેશન થયા બાદ મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા ફરી એક વખત પોતાના બેબાક અંદાજમાં જોવા મળ્યા। વાત એમાં એવી છે કે કાંતિભાઈ અમૃતિયા સ્વસ્થ થઈ ગયા બાદ તેમનો મોરબીમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતા હાજર રહ્યા હતા, પરંતુ ઘણા એવા નેતા અને ધારાસભ્ય ગેરહાજર રહ્યા। એ ગેરહાજરી જે છે એ ક્યાંક ને ક્યાંક ચર્ચાએ જોર પકડ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદને લઈને। હવે કયા નેતા છે ગેરહાજર રહ્યા તો વાત કરી દઉં તો પ્રદેશ સહ કોષાધ્યક્ષ મોહન કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા, આ નેતાઓની ગેરહાજરી જે છે એ ચર્ચા જગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચાલી રહ્યો છે, પરંતુ જાહેર મંચ પરથી કાંતિભાઈ અમૃતિયા પણ બેબાક બોલતા જોવા મળ્યા, કમબેક કર્યું છે અને એમાં પણ કાંતિ અમૃતિયાએ કહ્યું કે લાંબી રેસમાં ઘોડા જ ચાલે, હવા ભરેલા ફુગ્ગા નહીં। હવે વાત એ છે એ કાંતિભાઈએ કોને હવા ભરેલા ફુગ્ગા કહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને જ કહ્યા છે કે પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિપક્ષ પર પ્રહાર કર્યા છે? આપનું શું કહેવું છે આના ઉપર એ મને કમેન્ટ્સ કરીને જણાવજો। એમ જે મળ્યો છે બધા સમાજનો કાર્યકર્તાનો, તમામ કાર્યકર્તા સમાજનો પ્રેમ જોઈને મને એમ લાગે કે હું 2 મહિના મોરબી નથી આવે એ કોઈ દુઃખની વાત છે, પણ સમયને સંજોગત તો મારે 2 મહિના હું આવી નથી આવ્યો, પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એથી 10 ગણો વધી અને કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના અમારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય એના મારા પ્રયત્ન હશે। ચૂંટણી તો આવવાની જ હોય છે, દર 1.5 વર્ષે આવે એ ચૂંટણી, પણ મારું આહવાન છે કે હવે જે આપણને કોર્પોરેશન આપી છે સરકારે, ખૂબ વિકાસના કામ થવાના। ગયા વર્ષે 700 કરોડનું બજેટ હતું, આજુ 1150 કરોડનું બજેટ છે, એથી પણ વધારે લઈ આવી અને જે વિકાસના કામ લઈ આવવાના। અત્યારે જે 700 કરોડના જે કામ 50% કામ ચાલુ થયા અને હજી બીજા થશે એ લગભગ 100% એક જગ્યાએ રાવ નથી આવતું। હું જાહેરમાં કહું તો આવતા દિવસોમાં કોર્પોરેશન આપણી હોય, જિલ્લા પંચાયત આપણી હોય તો પ્રજા હેરાન ન થાય, ઉદ્યોગપતિ હેરાન ન થાય, વિકાસના કામ સારા થાય, એના માટે જરૂરી છે। સરકાર કેન્દ્રમાં આપણી સરકાર, ગુજરાતમાં આપણી સરકાર, તો આવતા દિવસોમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત મારું આહવાન છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર જીતે એવા અમારા પ્રયત્નો છે। 2 મહિનામાં મેં આવેલું સોશિયલ મીડિયા દ્વારા આવેલું, એકાદો માણસને મારીને દાટી દઈએ, પોલીસ એને ગોતે, એક ખાલી નોર્મલ